ઓકે સો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું સંકેત સર ફરી એક વખત આજના વિડીયો લેક્ચરમાં તથા આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે ધોરણ 12નો વિષય નામાના મૂળ તત્વોનું પ્રકરણ નંબર 1 જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ વિશે શીખી રહ્યા છીએ. અને મિત્રો, અત્યારે આપણે આ ચેપ્ટરના ઓલમોસ્ટ છેલ્લા તબક્કામાં છીએ, કારણ કે ચેપ્ટરના બધા જ થિયરિટિકલ પાર્ટ્સ તેમજ ટૂંકા દાખલા, ઉદાહરણના ટૂંકા દાખલા, આ બધું જ આપણે આની પહેલાંના ભાગોમાં કમ્પ્લીટ કરી દીધું છે. તો મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે હજી સુધી તમે એ બધા ભાગ છે જોયેલા નથી, તો સૌથી પહેલાં તમારે એ ભાગને સરસ રીતે સમજી લેવાના છે. કારણ કે મિત્રો, નામાના મૂળ તત્વો એક એવો વિષય છે કે જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ ને તો જે આપણને સમજવાની મજા આવે તો એની અંદર આપણને રસ પડે. અને જો મિત્રો એની અંદર આપણને રસ પડે તો જ આપણે ડેફિનેટલી એમાં બહુ સરસ માર્ક છે એ આપણે લાવી શકીએ, હે ને? તો આની પહેલાંના બધા વિડીયો જે છે એ અવેલેબલ છે. મેં દરેકે દરેક વિડીયોને ભાગ 1, ભાગ 2, ભાગ 3 એ પ્રમાણે નંબર આપેલા છે. તો મિત્રો, એ પ્રમાણે જ તમારે જોઈને આગળ વધવાનું છે. અને આજના વિડીયો લેક્ચરની જો હું તમને વાત કરું તો મિત્રો, સ્વાધ્યાયની અંદર જે આપણને મોટા દાખલા આપેલા છે એના વિશે આપણે જોવાના છીએ. એનું કારણ એ છે કે આ મોટા દાખલા આ પ્રકરણમાંથી તમારી બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી, પણ જે આના પછીનું ચેપ્ટર છે કે જેનું નામ છે ભાગીદારીના વાર્ષિક હિસાબો, એમાંથી મોટા દાખલા એટલે કે સૌથી વધારે માર્કનો દાખલો, જેને આપણે કહીએ કે વિભાગ Fમાં 11 માર્કનો દાખલો મિત્રો એ ચેપ્ટરમાંથી આવવાનો છે. અને એ ચેપ્ટરને સરળ બનાવવા માટે થઈને આપણી પાસે જે નવા 2 ખાતાઓ છે જેનું નામ છે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતામાં સ્થિર મૂડી ખાતું અને ચાલુ ખાતું. તો એના વિશે મિત્રો આપણે થોડી પ્રેક્ટિસ આ પ્રકરણની અંદરથી કરી લઈએ. બોર્ડમાં આ દાખલો આવવાનો નથી, પણ થોડી પ્રેક્ટિસ કરી લઈએ કે જેના કારણે જ્યારે તમે ભાગીદારી વાર્ષિક હિસાબોનો 11 માર્કનો ખૂબ મોટો દાખલો કરો ને તો ત્યારે તમને એટલું અઘરું ના લાગે, એટલા માટે થઈને. રાઈટ? તો ચલો, તમે મારો કહેવાનો મતલબ છે સમજી ગયા હશો. હવે વધારે કોઈ રાહ જોયા વગર આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ. ઓકે, સો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ટેક્સ્ટ બુક છે તમારી સ્ક્રીન પર આવી ગઈ છે અને એમાં આપણને ઉદાહરણ નંબર 15 છે દેખાઈ રહ્યું છે. તો મિત્રો, સૌથી પહેલા ઉદાહરણને પ્રશ્ન અને એનો જવાબ આપણે સરસ રીતે સમજી લઈએ અને ત્યારબાદ એક એવો દાખલો છે એ આપણે સ્વાધ્યાયમાંથી પણ સોલ્વ કરવાનો છે. તો ચલો મિત્રો, સૌથી પહેલા આપણે ઉદાહરણ નંબર 15ને સમજવા માટે જઈ રહ્યા છીએ. તો પ્રશ્નમાં આપણને આપેલું છે કે શ્રુતિ, કશ્વી અને મેરી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 રોજ તેઓના સ્થિર મૂડી ખાતાની કુલ બાકી ₹2,50,000 હતી અને જે અનુક્રમે 2:2:1 પ્રમાણમાં હતી. તો અહીંયા મિત્રો આપણને સ્થિર મૂડી ખાતાની બાકી આપેલી છે. પહેલા આપણને કુલ બાકી આપેલી છે 2,50,000 અને પછી આપણને 3 ભાગીદારનું પ્રમાણ આપેલું છે જે છે 2:2:1. તો આપણે શું કરશું કે 2,50,000ને 2:2:1 પ્રમાણમાં વહેંચી દેશું, એટલે આપણને દરેક ભાગીદારની બાકી છે એ મળી જાય. હવે એ સિવાય અહીંયા આપણને ચાલુ ખાતાની બાકીઓ પણ આપેલી છે, જે અનુક્રમે શ્રુતિની છે 24,000 જમા બાકી, કશ્વીની છે 18,000 ઉધાર બાકી અને મેરીની છે 12,000 જમા બાકી. હવે જુઓ મિત્રો, જ્યારે તમને આ રીતે દાખલાની અંદર મૂડી ખાતા તથા ચાલુ ખાતાની બાકી આપેલી હોય એટલે આપણે સમજી લેવાનું કે અહીંયા જે છે ને ભાગીદાર સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે આપણે મૂડી ખાતાય બનાવવાનો થશે અને ચાલુ ખાતાય બનાવવાના થશે. હવે બીજું તમને વાત કરું તો મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય, પણ ચાલુ ખાતાની જે બાકી હોય ને એ ફિક્સ ના હોય. કોઈ ભાગીદારની ચાલુ મતલબ જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 ભાગીદાર શ્રુતિ અને મેરી એ બેની જમા બાકી છે અને કશ્વી છે એની ઉધાર બાકી છે. રાઈટ? હવે એની અસર કેવી રીતે આપવાની ને આપણે પછી જોઈએ. પહેલા આપણે આખો પ્રશ્ન છે સમજી લઈએ. રાઈટ? આ સિવાય
ભાગીદારોએ પોતાનું કરાર પત્ર પણ બનાવેલું છે અને એમાં આ પ્રમાણે જોગવાઈઓ છે. પહેલી જોગવાઈ આપેલી છે કે નફાનો 3/5 ભાગ 3/2/1 પ્રમાણમાં અને બાકીનો ભાગ શરૂઆતની મૂડીના પ્રમાણમાં વહેંચવાનો છે. શરૂઆતની મૂડી એટલે મિત્રો આ પ્રમાણ થશે. એટલે 3/5 આપણે 3/2/1 પ્રમાણમાં વહેંચીશું અને બાકીનું જે છે એ આપણે 2/2/1 પ્રમાણમાં વહેંચીશું. નંબર 2 માં આપેલું છે કે મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજે આપણે ગણવાનું છે. ત્રીજા નંબર ઉપર છે કે ચાલુ ખાતાની શરૂની બાકી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે. ચોથા નંબર ઉપર આપેલું છે કે કશ્વીને માસિક 500 રૂપિયાનો પગાર આપવાનો છે. પાંચમા નંબર ઉપર આપેલું છે કે ભાગીદારો પાસેથી ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. આ સિવાય આપેલું છે કે શ્રુતિએ તારીખ 1/2/2017 ના રોજ 18,000, કશ્વીએ તારીખ 30/11/2016 ના રોજ 12,000 અને મેરીએ તારીખ 1/10/2016 ના રોજ 20,000 ઉપાડ્યા હતા. મેરીએ તારીખ 1/1/2017 ના રોજ વધારાની મૂડી પેટે 24,000 લાવી હતી. ચોખ્ખા નફાના 5% પરંતુ 6,000 થી વધુ નહીં રકમ વિકાસ ભંડોળ ખાતે લઈ જવાના છે. તો મિત્રો નીચેનો જે આપણને પેરેગ્રાફ આપેલો છે એમાં પહેલી લાઈનમાં મેરી જે પેઢીમાં વધારાની મૂડી લાવેલી છે એ આપેલું છે અને આપણને કીધું છે કે તમે જે ચોખ્ખો નફો આવે ને એના 5%, પણ મેક્સિમમ કેટલું તો 6,000 થી વધુ ન થવું જોઈએ. આપણે ચોખ્ખા નફાના 5% કરીએ, 6,000 થી ઓછા હોય તો બરાબર છે, પણ 6,000 થી વધારે હોય ને તો 6,000 હતા, એનાથી વધારે નહીં. એ આપણે લઈ જવાના છે વિકાસ ભંડોળ ખાતે. બરાબર. ત્યારબાદ મેરીને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. તો મિત્રો તમને યાદ આવ્યું, આ પ્રકારની વસ્તુ આપણે ખાસ કરીને ટૂંકા દાખલામાં પણ જોઈ અને હવે જે આ મોટા દાખલા છે એમાં પણ આપેલી છે. એટલે મેં તમને કીધું હતું કે આ પ્રકારનો પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રકારના આપણી પાસે બહુ બધા દાખલા છે, રાઈટ. ટૂંકા દાખલામાં આપણે એની પ્રેક્ટિસ ઓલરેડી કરેલી જ છે. એ સિવાય આપેલું છે કે ઉપાડ પર વ્યાજ જમા કર્યા પછી પરંતુ અન્ય હવાલાઓ નાખ્યા પહેલા 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 1,71,040 રૂપિયા છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે મિત્રો કે ઉપાડ પર વ્યાજની ગણતરી કરી દીધા પછી અને એની અસર આપી દીધા પછી પણ આ જે બાકી બધા હવાલાઓ છે ને અહીંયા આપેલા છે એ હવાલાઓની અસર આપ્યા પહેલાનો નફો 1,71,040 રૂપિયા છે. એટલે આપણને આ ચોખ્ખા નફા વિશે માહિતી આપેલી છે. હવે આપણને કીધું છે કે ઉપરની માહિતી પરથી તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું પહેલું નફા નુકસાન ફાળવણી ખાતું, બીજા નંબર ઉપર સ્થિર પદ્ધતિએ ભાગીદારોના મૂડી ખાતા તથા ચાલુ ખાતા તૈયાર કરો. તો મિત્રો અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું તો બનાવવાનું જ છે, પણ એ સિવાય મૂડી ખાતા માટે બે પદ્ધતિ છે, સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. બરાબર. અહીંયા આપણને સ્પેસિફિક કીધેલું છે કે તમારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ બે ખાતા બનાવવાના થશે, મૂડી ખાતું અને ચાલુ ખાતું. પણ કદાચ ન કીધું હોત ને તો પણ મિત્રો આપણને શરૂઆતમાં ચાલુ ખાતાની બાકી આપેલી જ હતી. એટલે આપણે સ્થિર મૂડી ખાતા પદ્ધતિનો ઉપયોગ કરીને મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને બનાવવાના થાય. રાઈટ. હવે મિત્રો આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાનું શરૂ કરીએ એ પહેલા હું તમને આ બંને ખાતાનો કોન્સેપ્ટ જે છે ને એક વખત રિવાઇઝ કરાવી દઉં. જો મિત્રો હું તમને રિવાઇઝ કરાવું છું, કેમ? કારણ કે આપણે પહેલાના એક્સપ્લેનેશન વાળા જે વિડીયો હતા એમાં આ બંને ખાતાને કેવી રીતે બનાવવા ને એ આપણે બહુ સરસ રીતે સમજેલા છીએ. તો જેને ડિટેલમાં સમજવું હોય તો મિત્રો આગળના વિડીયોમાંથી સમજી લેવાનું. અત્યારે હું તમને ખાલી એક વખત રિવાઇઝ જ કરાવી દઉં છું. બરાબર છે. તો ધ્યાનથી બધા સાંભળજો. નફા નુકસાન ફાળવણી ખાતું જે છે ને એનો કોન્સેપ્ટ એવો છે મિત્રો કે એમાં ઉધાર બાજુ ભાગીદારોને લગતા ખર્ચા, બરાબર, અને જમા બાજુ ભાગીદારોથી થયેલી આવક છે ને એ બતાવાય. ઉધાર બાજુ ખર્ચા, જમા બાજુ આવક, પણ શેને લગતા? તો ભાગીદારોથી થયેલા ખર્ચ અને ભાગીદારોથી થયેલી આવક. આ બે વસ્તુ નફા નુકસાન ફાળવણી ખાતામાં બતાવાય. આ એનો કોન્સેપ્ટ થઈ ગયો. અને મૂડી ખાતા અને ચાલુ ખાતાનો કોન્સેપ્ટ એવો છે કે જે
બી રકમ ભાગીદારો પાસેથી મળવા પાત્ર હોય, ભાગીદારો પાસેથી મળવા પાત્ર હોય એ આવે ઉધાર બાજુ. રાઈટ, અહીંયા તમને એક વખત લખી દઉં તો યાદ રહે. શું હોય સર? તો હું લખું છું મળવા પાત્ર, બરાબર. એ બધું કઈ બાજુ આવે? ઉધાર બાજુ. અને જે રકમ ભાગીદારને ચૂકવવા પાત્ર હોય, સર શું હોય? ચૂકવવા પાત્ર હોય, એ બધું જ જમા બાજુ આવે. બંનેમાં, મૂડી ખાતામાં તે અને ચાલુ ખાતામાં તે કોન્સેપ્ટ તો એક જ છે ને. આમ બી તમે જુઓ તો આપણે આ પદ્ધતિમાં બે ખાતાને અલગ કરીએ છીએ ને. બાકી જો અસ્થિર ખાતું બનાવેલું હોત તો પછી ખાલી મૂડી ખાતું એક જ બને, ત્યાં બધી વસ્તુ એમાં જ તે રેકોર્ડ થાત. સમજાઈ ગયો? તો આ મિત્રો મેં તમને બંનેનો કોન્સેપ્ટ છે રિવાઇઝ કરાવી દીધો. આ પ્રમાણે આપણે અસર આપવાની છે. રેડી? ચલો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલાને સોલ્વ કરવાનું શરૂ કરીએ. મિત્રો, દાખલો જેટલો મોટો હોય ને એટલું તમારે વધારે એલર્ટ રહેવું પડે, કારણ કે એવું બની શકે કે કોઈ એક જગ્યાએ બી ભૂલ થઈને તો આ અકાઉન્ટ છે. આની તો ઘણી બધી અસરો આગળ પણ આવતી હોય, તો એની બીજી જગ્યાએ પણ અસર આવે ને તો એ પણ ખોટું પડે. રાઈટ? તો સ્ટેપ નંબર 1, સર મોટા દાખલાને કેવી રીતે સોલ્વ કરવાના? તો સ્ટેપ નંબર 1 મિત્રો, આપણે જેટલા ખાતા બનાવવાનું કીધું છે ને, સૌથી પહેલા એ બધા ખાતાની શરૂઆતની બાકી આપણે લખી દેવાની રહે. શું લખી દેવાનું રહે? શરૂઆતની બાકી. રેડી? તો પહેલું આપણી પાસે નફા નુકસાન ફાળવણી ખાતું છે. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણે આખું શીર્ષક આપવાનું, બરાબર છે. અને 3 ખાતા આપણે સાથે જ જ્યારે ક્લાસ વર્કમાં બનાવીશું, ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાની પ્રેક્ટિસ કરીશું, ત્યારે આપણે સૌથી પહેલા સ્ટેપમાં બધા જે ખાતા બનાવવાના કીધા હોય એ દરેકે દરેક ખાતા છે આપણે ડ્રો કરી લેવાના અને દરેકને શીર્ષક આપી દેવાનું. આ થઈ ગયું આપણું પહેલું સ્ટેપ. બરાબર? હવે બીજા નંબરના સ્ટેપ ઉપર આપણે જેટલા ખાતા બનાવ્યા ને મિત્રો, એ દરેકની શરૂની બાકી છે એ લખી દેવી પડે. બરાબર? તો ફાળવણી ખાતું ક્યારે બને સર? તો નફા નુકસાન ખાતું બનાવ્યા પછી. એટલે નફા નુકસાન ખાતાનો જે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે ને, એ નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂઆતની બાકી થાય. તો આપણને અહીંયા પ્રશ્નમાં આપેલું છે કે ઉપાડ પર વ્યાજ જમા કર્યા પછી પરંતુ અન્ય હવાલાઓ નાખ્યા પહેલાનો નફો 1,71,040 હતો. તો આ છે ને મિત્રો, નફો એવો છે કે ઉપાડ પર વ્યાજની અસર આપ્યા બાદનો નફો છે, પછીનો નફો છે. બરાબર? પણ આ ઉપાડ પર વ્યાજની અસર છે ને મિત્રો, એ ફાળવણી ખાતામાં જ અપાય. ક્યાં અપાય સર? ફાળવણી ખાતામાં જ અપાય. તો મારે જે નફો લખવાનો થાય ને, એ ઉપાડ પર વ્યાજ પછીનો ન લખાય, કારણ કે ઉપાડ પર વ્યાજ તો હું અલગથી લખવાનો જ છું, હે ને? તો મારે ઉપાડ પર વ્યાજ પહેલાનો નફો શોધવો પડે, અને એ થાય ખરેખર ચોખ્ખો નફો. તો હું શું કરીશ? તો સર આ જે નફો છે ને 1,71,040 રૂપિયા, એમાં ઉપાડ પર વ્યાજ ઉમેરાયેલું જ છે. તો આપણે એમાંથી ઉપાડ પર વ્યાજ બાદ કરી દઈએ, એટલે આપણને ઉપાડ પર વ્યાજ પહેલાનો નફો છે એ મળી જાય, અને એ આપણે ફાળવણી ખાતાની બાકીમાં લખવો પડે. તો એના માટે મારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવી પડશે. હવે અહીંયા જો મિત્રો તમને આપેલું છે કે ઉપાડ પર વ્યાજ કેટલું વસૂલવાનું છે? 12% લેખે. બરાબર? તો આપણે દરેકે દરેક ભાગીદારે કેટલો ઉપાડ કઈ કઈ તારીખે કરેલો છે એના ઉપરથી આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી કરવાની થશે. તો જો દરેકે દરેક ભાગીદારનું આપણે ગણીએ તો સૌથી પહેલા આપણને શ્રુતિનું આપેલું છે કે જેણે 18,000નો ઉપાડ કરેલો છે. બરાબર? અને કઈ તારીખે? તો સર 1/2/2017 કરેલો છે. ઓકે? તો મિત્રો, આપણે શ્રુતિની જો ગણતરી કરીએ, આપણે અહીંયા શેની ગણતરી કરી રહ્યા છીએ? તો આપણે ગણતરી કરી રહ્યા છીએ ઉપાડ પર વ્યાજની. ઉપાડ પર વ્યાજ. અને એમાં પણ આપણે સૌથી પહેલા લેશું કયા ભાગીદાર માટે? તો શ્રુતિ માટે. તો અહીંયા હું ગણું છું શ્રુતિ માટે. રાઈટ? તો શ્રુતિએ ઉપાડ કરેલો છે 1/12, અને આપણું વર્ષ પૂરું થાય સર 31/3. કારણ કે મિત્રો તમને ખબર હોવી જોઈએ, હવે આ બેઝિક કોન્સેપ્ટ છે કે વ્યાજ હંમેશા સમય પ્રમાણે ગણાય. તો આપણે જોવું પડે કે શ્રુતિએ કેટલા સમય માટે ઉપાડ કરેલો છે. તો શ્રુતિએ જે 18,000 રૂપિયાનો ઉપાડ કરેલો છે ક્યારે કર્યો હતો? 1/2 કર્યો હતો, હે ને? તો અહીંયા મિત્રો આપણે 1/12 નહીં, આપણે શું કરી દેશું? 1/2 છે, તો 1/2 કરી દેશું. તો હવે 1/2 થી લઈને 31/3 સર કેટલો ટાઈમ થશે? તો 1/2 એટલે ફેબ્રુઆરી મહિનો આખો અને ત્રીજો મહિનો,
એટલે કુલ 2 માસનો ઉપાડ છે એ શ્રુતિએ કરેલો છે. હવે આપણે વ્યાજની ગણતરી કરીએ તો સૌથી પહેલા હું રકમ લખીશ. કેટલી રકમ હતી? તો શ્રુતિની રકમ હતી 18,000 રૂપિયા. તો 18,000, વ્યાજનો દર હતો 12% અને સમય હતો 2 માસ. તો ચલો મિત્રો આપણે ગણતરી કરી લઈએ. તો કેલ્ક્યુલેટર છે આપણે હાથ ઉપર લઈ લીધું છે અને કેલ્ક્યુલેટરમાં સૌથી પહેલા હું લખીશ 18,000 ગુણ્યા 12% અને ગુણ્યા 2/12. તો મિત્રો મારા કેલ્ક્યુલેટરમાં વ્યાજ આવી રહ્યું છે 360 રૂપિયા. તો આ આપણને મિત્રો ખાલી શ્રુતિનું વ્યાજ મળ્યું. આ રીતે જેટલા ભાગીદારોએ ઉપાડ કરેલો હોય બધાનું શોધવું પડશે. ચલો હવે કશ્વી માટે શોધીએ. કશ્વીએ ઉપાડ કરેલો છે 30/11 ના રોજ. તો અહીંયા આપણે સૌથી પહેલા લખી દઈએ કે હવે આપણે કશ્વી માટે ગણતરી કરીએ છીએ. તો 30/11 થી લઈને વર્ષ તો પૂરું થશે મિત્રો 31/3 અને એનો ઉપાડ હતો 12,000 રૂપિયા. તો 30/11 થી જો 31/3 હું મહિનાની ગણતરી કરું તો એ થશે મિત્રો 5 માસ. બરાબર છે. તો અહીંયા આપણે હવે સૂત્ર લખીએ 12,000 ગુણ્યા 12% ગુણ્યા 5/12. તો 12,000 ગુણ્યા 12% અને ગુણ્યા 5/12. તો મિત્રો મારો જવાબ આવી રહ્યો છે. તારીખની અંદર આપણને 30/11 આપેલું છે એટલા માટે થઈને 30/11 થી મિત્રો તમે ગણો તો 11મો મહિનો ગણાશે નહીં. એટલે 12મો મહિનો, પહેલો, બીજો ને ત્રીજો, એટલે 5 માસ નહીં આવે મિત્રો, 4 માસ પ્રમાણે આપણે ગણવાનું થાય. બરાબર. તો અહીંયા હું લઈ લઈશ 4 માસ અને અહીંયા પણ મારે લઈ લેવું પડશે 4. હવે આપણે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીએ તો 12,000 ના 12% અને ગુણ્યા 4/12 કરશું એટલે 480 રૂપિયા છે એ વ્યાજ કોનું આવે? તો સર કશ્વીનું વ્યાજ આવે. આ બીજા ભાગીદારનું થઈ ગયું. ચલો હવે ત્રીજા ભાગીદારનું જોઈએ. તો મેરીએ ઉપાડ કરેલો છે 1/10 ના રોજ અને રકમ છે 20,000 રૂપિયા. તો ચલો એના માટે બી ગણતરી કરી લઈએ. ત્રીજો ભાગીદાર કે જેનું નામ છે મેરી, એને ઉપાડ કરેલો છે 1/10 થી એટલે 1/10 થી 31/3 અને જો મિત્રો અહીંયા મહિના ગણીએ તો 10, 11, 12, 1, 2 ને 3 ટોટલ 6 માસ આવશે અને રકમ હતી 20,000. તો 20,000 ગુણ્યા 12% ગુણ્યા 6/12 કરીએ તો આપણને રકમ મળશે 20,000 ગુણ્યા 12% ગુણ્યા 6/12. તો મિત્રો રકમ આવે છે 1,200 રૂપિયા. રેડી. હવે 3 ભાગીદારોનું જે આપણે વ્યાજ મળ્યું છે એ વ્યાજનો આપણે સરવાળો કરી દઈએ. તો 360 પ્લસ 480 અને પ્લસ 1,200 રૂપિયા. તો કુલ થશે 2040 એટલે કે 2,040 રૂપિયા કુલ ઉપાડ પર વ્યાજ થશે. અને હવે મિત્રો અહીંયા આપણે જે રીતે નક્કી કર્યું તો એ રીતે આપણે જે નફો છે એ ઉપાડ પર વ્યાજ પહેલાનો લખવાનો છે. તો એટલા માટે થઈને આપણને જે નફો આપેલો હતો જે હતો 1,71,040. તો આ 1,71,040 માંથી આપણે કુલ ઉપાડ પર વ્યાજ બાદ કરી દેશું એટલે આપણને પહેલાનો નફો મળી જશે. તો એ આવે છે 1,69,000 રૂપિયા. રાઈટ. તો આ મિત્રો ચોખ્ખો નફો છે ઉપાડ પર વ્યાજ પહેલાનો અને એ આપણે ફાળવણી ખાતામાં જમા બાજુ લખવાનો થાય. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો સૌથી પહેલા આપણા સ્ટેપ નંબર 2 પ્રમાણે નફા નુકસાન ખાતેથી લાવ્યા ચોખ્ખો નફો 1,69,000 રૂપિયા. બરાબર છે. હવે જે રીતે આપણે ફાળવણી ખાતાની શરૂની બાકી લખી નાખી એ જ રીતે મૂડી ખાતા અને ચાલુ ખાતાની પણ લખી દેવી પડશે. તો મૂડી ખાતામાં આપણને આપેલું હતું કે કુલ બાકી 2,50,000 છે અને જે 2:2:1 પ્રમાણમાં છે.
તો મિત્રો 2,50,000 ને આપણે સૌથી પહેલા 2:1 પ્રમાણમાં વહેંચી દેશું વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેટર. અને પછી તમે જોઈ શકો છો કે આ મૂડી ખાતામાં જમા બાજુ 1/4/2016 તારીખ લખેલી છે. બાકી આગળ લાવ્યા અને તમે વહેંચશો એટલે શ્રુતિ કશ્વીના 1 લાખ અને મેરીના 50,000 આ પ્રમાણે બાકી આવશે, જે આપણે લખી દીધી. એ જ રીતે હવે ચાલુ ખાતાની પણ શરૂની બાકી લખવાની છે. તો એમાં મિત્રો ધ્યાન રાખવાનું કે શ્રુતિની 24,000 જમા અને મેરીની 12,000 જમા હતી. તો જેની જમા બાકી છે એ જમા બાજુ લખાશે. તો આપણે ચાલુ ખાતામાં આવી ગયા. જમા બાજુ 1/4/2016 જે રીતે મેં તમને કીધું, શ્રુતિની 24,000 અને મેરીની 12,000 જમા બાકી હતી, તો એ આપણે જમા બાજુ લખી દીધું. પણ જે પાર્ટનર કશ્વી છે એની 18,000 ઉધાર બાકી છે, તો એ મિત્રો આપણે ઉધાર બાજુ લખવાનું થશે. તો એ આપણે ઉધાર બાજુ લખી દીધું. સેમ રીતે તારીખ બાકી આગળ લાવ્યા અને ખાલી કશ્વીના કોલમમાં 18,000. તો મિત્રો આ રીતે તમારે ધ્યાન રાખવાનું. ચાલુ ખાતામાં જ એવું બનશે કે જે ભાગીદારોની જમા બાકી હોય જમા બાજુ અને ઉધાર બાકી હોય ઉધાર બાજુ. રેડી? તો આ આપણે સ્ટેપ નંબર 2 કમ્પ્લીટ કર્યું. બરાબર. સ્ટેપ નંબર 1માં આપણે ખાતા બનાવ્યા અને ખાતાને શીર્ષક આપ્યું. સ્ટેપ નંબર 2માં આપણે દરેક ખાતાની જે શરૂઆતની બાકી હતી એ આપણે લઈ લીધી. હવે મિત્રો જે આપણું સ્ટેપ નંબર 3 છે એમાં આપણને જેટલા બી આ હવાલાઓ આપેલા છે, બરાબર, 1 2 3 4 5, એ બધા હવાલાની આપણે 2 અસર, આમ અહીંયા એને જોગવાઈ કીધું છે પણ આપણે એને હવાલા સમજીશું અને એની આપણે દરેકની 2 અસર છે એ આપવાની થશે. બરાબર છે? તો ચલો શરૂ કરીએ. મિત્રો પહેલો હવાલો છે ને નફા વિશે છે, પણ નફો આપણને સૌથી છેલ્લે મળશે. આ વહેંચણી પાત્ર નફા વિશે કીધેલું છે, જે આપણને સૌથી છેલ્લે મળશે, તો એને આપણે પછી લેશું. બરાબર? તો આપણે પહેલા લઈએ છીએ નંબર 2. મૂડી પર 10% લેખે વ્યાજ આપવાનું થાય છે. તો મિત્રો આપણે મૂડી ખાતાની અંદર જમા બાજુ દરેકે દરેક ભાગીદારની મૂડી લખેલી હતી. બસ એ જ મૂડી ઉપર આપણે 10% લેખે વ્યાજની ગણતરી કરવાની. બરાબર? વ્યાજની ગણતરી તો આપણે કેલ્ક્યુલેટરથી કરી લેશું, પણ એની અસર ક્યાં આપવાની થશે? તો મિત્રો મૂડી પર વ્યાજ તમે વિચારો તો કે ભાગીદાર પાસેથી ચૂકવવા પાત્ર હોય ભાગીદારને, કે પછી ભાગીદાર પાસેથી મળવા પાત્ર હોય. તો સર મૂડી પર વ્યાજ છે ને એ પેઢીએ ભાગીદારને ચૂકવવા પાત્ર હોય, તો એ આવશે જમા બાજુ. તો જો મિત્રો ચાલુ ખાતામાં બીજી જ એન્ટ્રી કરેલી છે, તારીખ 31/3/17 વર્ષના અંતે મૂડી પર વ્યાજ ખાતે, અને જે મૂડી અહીંયા આપણી પાસે હતી કેટલી છે? તો સર 1 લાખ, એના 10% આવશે 10,000, પછી વળી પાછા 1 લાખ, એના 10% 10,000, અને જે 50,000 હતી એના 10% લેખે. પણ અહીંયા એક કહાનીમાં ટ્વિસ્ટ છે મિત્રો. જે ભાગીદાર મેરી છે ને એ બીજી પાછી વધારાની મૂડી પણ લઈને આવે છે. તો મૂડી પર વ્યાજની અસર આપતા પહેલા આપણે વધારાની મૂડી છે એને પણ લઈ લેવી પડશે. બરાબર છે? તો જો અહીંયા આપણને આપેલું હતું કે ભાગીદાર મેરી 1/1/2017 ના રોજ વધારાની મૂડી પેટે 24,000 લાવે છે. તો હવે આ વધારાની મૂડી પર વ્યાજ કેટલું થશે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા હું લખું છું વધારાની મૂડી પર વ્યાજ. આ આપણી બીજી વર્કિંગ નોટ થઈ જશે. નંબર 2, વધારાની મૂડી પર વ્યાજ કોણ લઈને આવે છે? તો ભાગીદાર મેરી લઈને આવે છે. ક્યારે અને કેટલી રકમ લઈને આવે છે એ આપણે ચેક કરી લઈએ. તો મિત્રો લઈને આવે છે તારીખ 1/1/2017 ના રોજ વધારાની મૂડી, અને કેટલા લાવે છે? તો 24,000 લાવે છે. તો 1/1/17 થી વ્યાજ ગણાશે 1/1 થી લઈને 31/3, એટલે આમ તમે જુઓ તો 3 માસનું વ્યાજ છે એ ગણાશે. બરાબર? ઓકે. તો રકમ કેટલી હતી? તો સર રકમ હતી 24,000 રૂપિયા. બરાબર છે? વ્યાજનો દર કેટલો છે? તો 10%, અને 3 માસનું વ્યાજ આપણે ગણવાનું થશે. તો કેલ્ક્યુલેટ કરીએ તો 24,000 એના 10%, અને એ પણ 3 માસનું. તો મિત્રો કેલ્ક્યુલેટરમાં આવી રહ્યા છે 600 રૂપિયા. બરાબર? તો આ વધારાની મૂડી ઉપર વ્યાજ થયું મિત્રો. તો જો હવે કેવી રીતે થશે? અહીંયા જે શરૂની મૂડી તો 50,000 હતી તે મિત્રો, તો એના ઉપર 10% લેખે થશે 500 રૂપિયા.
તમે કેલ્ક્યુલેટરમાં 50,000ના 10% કરશો એટલે 500 રૂપિયા, અને વધારાની મૂડી જે હતી, સોરી 5,000 રૂપિયા થશે, માય મિસ્ટેક. 50,000ના 10% કરશો એટલે એ 5,000 થશે, અને બીજી જે વધારાની મૂડી હતી એનું વ્યાજ આવ્યું 600 રૂપિયા. એટલે મિત્રો જો ખાલી આપણે મેરીનું જોઈએ તો કુલ મૂડી પર વ્યાજ બંનેને પ્લસ કરી દઈએ તો કુલ મૂડી પર વ્યાજ આવશે 5,600 રૂપિયા. તો એ રીતે આપણે અહીંયા અસર આપી શ્રુતિ, કશ્વી અને મેરી માટે. તો આ પહેલી અસર થઈ ચાલુ ખાતાની જમા બાજુ. હવે મિત્રો આ જે મૂડી પર વ્યાજ છે ભાગીદારને ચૂકવવા પાત્ર હોય એટલે પેઢી માટે ખર્ચ થયો, અને ખર્ચ પણ કોને લગતો? તો સર ભાગીદારને લગતો ખર્ચ થયો. તો મિત્રો ભાગીદારને લગતો ખર્ચો એટલે એની બીજી અસર આવશે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે આ ફાળવણી ખાતું, એમાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ શ્રુતિ, કશ્વી અને મેરીનું જે આપણે લખ્યું એ જ તે, અને જે કુલ સરવાળો આવશે એ 12ના કોલમમાં લઈ લેવાનો, જે આવે છે 25,600 રૂપિયા. બરાબર. તો મિત્રો આ થઈ ગયો મૂડી પર વ્યાજનો હવાલો કે જેની આપણે બે અસર આપી. હવે આ સિવાય મિત્રો જે ભાગીદાર મેરી છે એ વધારાની મૂડી લાવેલી હતી, તો 24,000 મૂડી પર વ્યાજ નહીં, વધારાની મૂડી, તો એની પણ આપણે અસર આપી દઈએ. તો મિત્રો યાદ કરો તો 11મા ધોરણમાં જ્યારે તમે મૂડી પર કોઈ ધંધાનો માલિક વધારાની મૂડી લાવતો હતો ત્યારે તમે શું અસર આપતા હતા? તો રોકડ કે જે બી એ મૂડીમાં લાવેલો હોય, મિલકત લાવેલો હોય તો મિલકત, પણ અહીંયા રોકડ છે તો આપણે રોકડ લેશું. રોકડ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો અહીંયા આપણે રોકડ ખાતું નથી બનાવ્યું પણ મૂડી ખાતું બનાવેલું છે, તો મૂડી ખાતામાં જમા બાજુ આપણે લખી દેવું પડે. તો અહીંયા જો મિત્રો આ મૂડી ખાતા અને એમાં જમા બાજુ લખેલું છે. કઈ તારીખે લાવ્યા હતા? 1/1/17 રોકડ ખાતે. અને કોણ લાવ્યું હતું? તો સર મેરી લાવી હતી. તો મેરીમાં ખાલી લખેલા છે 24,000 રૂપિયા. બરાબર છે. આ અસર થઈ ગઈ મિત્રો વધારાની મૂડીની. રેડી? ચલો હવે આપણે આગળ વધીએ બીજા હવાલા માટે. પછી મૂડી સિવાય આપણને બીજો હવાલો તો પતી ગયો. ત્રીજો હવાલામાં આપેલું છે કે ચાલુ ખાતાની બાકી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે. રાઈટ? હવે તમને મનમાં પ્રશ્ન થાય કે સર ચાલુ ખાતાની તો બે ભાગીદારની જમા બાકી હતી, એક ભાગીદારની ઉધાર બાકી હતી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જમા બાકી મિત્રો એટલે એનું વ્યાજ પણ જમા બાજુ જ લખાશે ચાલુ ખાતામાં. જો આપણે જોઈએ તો સર શ્રુતિ અને મેરી આ બેની સર જમા બાકી છે આપણને અહીં આપેલું છે, તેનું વ્યાજ પણ હું જમા બાજુ જ લખીશ. બરાબર? કારણ કે ભાગીદારને ચૂકવવું પડે એનું વ્યાજ. આ પોઝિટિવ બેલેન્સ કહેવાય. એટલા રકમ ભાગીદારે એટલા રકમ પેઢીએ ભાગીદારને આપેલા છે, એટલે આપણે પેઢીએ એટલી રકમ ભાગીદારને ચૂકવવી પડે, એટલે આ ચૂકવવા પાત્ર છે એટલે જમા બાજુ આવશે. બરાબર છે? કેટલા ટકા છે? તો 8% લેખે વ્યાજ હતું. તો સૌથી પહેલા કેલ્ક્યુલેટરમાં 24,000ના મિત્રો હું 8% કરું છું તો આવે છે 1920. જો 1920, અને એ જ રીતે તમે 12,000ના 8% કરશો એટલે આવશે 960. તો આપણે લખી દીધું અને સામે લખી દેવાનું ચાલુ ખાતાની બાકીનું વ્યાજ. જે મૂડી પર વ્યાજ હતું એમાં થઈ ગયું ચાલુ ખાતાની બાકીનું વ્યાજ. હવે આની બીજી અસર મિત્રો, આ આપણે ભાગીદારને આપ્યું ને, ચૂકવવા પાત્ર થયું ને એટલે પેઢી માટે ખર્ચ થયો. તો ખર્ચ હોય તો આપણે એની બીજી અસર આપીશું ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા લખેલું છે મિત્રો આ ઉધાર બાજુ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. શ્રુતિનું 1920 રૂપિયા અને મેરીનું છે એ છે 960 રૂપિયા. એમ કરીને બંનેનો સરવાળો 12ના કોલમમાં લીધેલો છે એ છે 2880 રૂપિયા. બરાબર છે? આ 1440 મને એવું લાગે છે મિત્રો કે અહીંથી અહીંયા કંઈક ભૂલથી લખાઈ ગયા છે, પણ એની આપણે કોઈ જરૂર નથી. બરાબર? રેડી? સમજાઈ ગયું તમને લોકોને? ચલો હવે આ થઈ ગયું જમા બાકીનું વ્યાજ. હવે આપણે એક ભાગીદારની ઉધાર બાકી હતી કશ્વીની, તો એની આપણે ઉધાર બાકીનું વ્યાજ પણ ગણવું પડશે. તો જો 18,000 કશ્વીની ઉધાર બાકી છે, એના 18,000ના હું 8% કરીશ એટલે આવે છે 1440 રૂપિયા. તો એનું વ્યાજ પણ આપણે ઉધાર બાજુ જ લખવાનું. તો આ મિત્રો બહુ સરળ છે. જેની જમા બાકી હોય એનું વ્યાજ જમા બાજુ, જેની ઉધાર બાકી હોય એનું વ્યાજ ઉધાર બાજુ.
કશ્વીના ખાતામાં આપણે લખી દીધું. હવે આ વ્યાજ છે ને એ ભાગીદાર પેઢીને ચૂકવે, કારણ કે આ એની નકારાત્મક બેલેન્સ છે. ઉધાર બાજુ બાકી આપેલી છે ને 18,000, આ નેગેટિવ બેલેન્સ કહેવાય. તો આ પેઢી માટે આવક થશે, એનું જે વ્યાજ છે એ પેઢી માટે આવક થશે. તો એ આપણે લખીશું ફાળવણી ખાતામાં જમા બાજુ કશ્વી 1440 રૂપિયા. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે આ ચાલુ ખાતાની બાકીનું વ્યાજની 2 અસર પૂરી કરી. હવે આગળ વધીએ. એ સિવાય આપણને આપેલું છે કે કશ્વીને માસિક 500 રૂપિયાનો પગાર આપવાનો છે. માસિક 500 રૂપિયા એટલે ગુણ્યા 12 કરીએ 12 એટલે વર્ષનો 6,000 રૂપિયા થાય. પહેલું નંબર ઉપર આ પગાર છે એ ભાગીદારને ચૂકવવા પાત્ર થશે, એટલે આપણે લખીશું ચાલુ ખાતામાં જમા બાજુ. અહીંયા જો મિત્રો લખેલું છે 31/3/17 પગાર અને કશ્વીના ખાતામાં 6,000 રૂપિયા, અને આ પેઢી માટે ખર્ચ છે એટલે બીજી અસર આપીશું ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. તો ઉધાર બાજુ લખેલું છે પગાર ખાતે કશ્વીના 6,000. મિત્રો અસર અપાઈ ગઈ. બરાબર છે. ઓકે. હવે આ સિવાય આપણે વિચારીએ તો ઉપાડ પર વ્યાજની આપણે ગણતરી કરી દીધી હતી, પણ અસર આપવાની બાકી છે. તો ઉપાડ પર વ્યાજની પણ અસર આપી દઈએ. ગણતરી આપણી પાસે છે હે ને, અહીંયા આપણે ગણતરી કરેલી છે દરેકે દરેક ભાગીદારની. શ્રુતિના 360, કશ્વીના 480 અને મેરીના 1200 રૂપિયા. તો એ આ વ્યાજ છે એ ભાગીદાર પાસેથી મળવા પાત્ર હોય પેઢીને, એટલે એ લખાશે ચાલુ ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો લખેલું છે આ બધા જ ઉપાડ છે. અહીંયા લખેલું છે ઉપાડ પર વ્યાજ શ્રુતિ, કશ્વી અને મેરી દરેકે દરેક ભાગીદારના આપણે લખી દીધા. એની બીજી અસર આવશે ફાળવણી ખાતામાં જમા બાજુ, કારણ કે એ પેઢી માટે આવક છે. તો એ પણ મિત્રો આપણે લખી દીધા. તમને ખ્યાલ આવી ગયો. સરવાળો થઈ ગયો 2040 જે બહારના ખાતામાં લઈ લીધો. એ સિવાય મિત્રો દરેકે દરેક ભાગીદારે જે ઉપાડ કરેલો હતો એ ઉપાડ પણ આપણે ચાલુ ખાતામાં ઉધાર બાજુ, એની એક જ અસર આવશે. બરાબર છે. એની એક જ અસર આવે. યાદ રાખવાનું મિત્રો, વધારાની મૂડી પછી ઉપાડ આ બધા હવાલાઓ નથી, એટલે એની એક જ અસર આવે. તો ઉપાડ આપણે લખી દીધો. દરેકે દરેક ભાગીદારનો અલગથી લખીશું. કેમ? કારણ કે બધા ભાગીદારોની ઉપાડ અલગ અલગ તારીખે કરેલો છે. જો સૌથી પહેલા મેરીનો 1/10 છે. બરાબર છે. જેનો પહેલા હોય ને એનો પહેલા લખવાનો. પછી કશ્વીએ 30/11 છે અને છેલ્લે શ્રુતિએ ઉપાડ કર્યો છે 1/2/18,000 રૂપિયાનો. જો સરખી ડેટ હોત ને તો બધો એક સાથે લખી દે, પણ ડેટ અલગ અલગ છે એટલે આપણે અલગ અલગ નોંધ કરી છે. રાઈટ. તો આ પણ પતી ગયું મિત્રો. હવે આપણને પ્રશ્નની અંદર 2 વસ્તુઓ બાકી રહે છે. એક તો આપણને કીધું છે કે આ ચોખ્ખા નફા પર આપણે કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન આપવાનું છે, અને એ સિવાય બીજું કે આ ચોખ્ખા નફાના 5% રકમ છે એ વિકાસ ભંડોળ ખાતે લઈ જવાની છે. તો હવે આપણે એની ગણતરીઓ કરી લઈએ. તો ચલો હવે આપણે પ્રશ્નમાં જોઈને એની ગણતરી કરી દઈએ. સૌથી પહેલા આપણને આપેલું છે વિકાસ ભંડોળ ખાતે લઈ જવાની રકમ. અહીંયા કીધેલું છે કે ચોખ્ખા નફાના 5%, ચોખ્ખા નફાના 5%, પરંતુ 6,000 થી વધુ નહીં રકમ વિકાસ ભંડોળ ખાતે લઈ જવાની છે. તો મિત્રો અહીંયા આપણે હવે નફો કેટલો આવે છે એટલે ના વાત છે વહેંચણી પાત્ર નફાની, તો એ આપણે એક વખત છે એની ગણતરી કરી લેવી પડે. તો ઉદાહરણની નીચે અહીંયા આપણને સમજૂતીમાં આપેલું છે મિત્રો, એ પણ આપણે સાથે જોઈ લઈએ. તો અહીંયા 3જા નંબરની વર્કિંગ નોટ છે વિકાસ ભંડોળ ખાતે છે. એમાં કીધેલું છે કે મેરીને કમિશન અને વિકાસ ભંડોળ પહેલાનો નફો 1,38,000 આવ્યો છે. હવે કેવી રીતે આવ્યો? તો જમા બાજુનો સરવાળો કર્યો તો એ 1,72,480 થાય છે, અને ઉધાર બાજુનો સરવાળો 34,480 થાય છે. કેવી રીતે? તો 25,600 પ્લસ 28,80 અને પ્લસ 6,000. બરાબર. અહીંયા આપણે ઉધાર બાજુ જે રકમ લખીએ જોઈ લઈએ. 25,600, 28,80 અને 6,000 આ ત્રણેયને આપણે જમા બાજુના સરવાળામાંથી બાદ કરી દેશું તો તમને કેલ્ક્યુલેટરમાં મળશે 1,69,000 રૂપિયા, એટલે 1,38,000 રૂપિયા. અને આ 1,38,000 આપણે 5% લેખે ગણતરી કરીશું તો આપણને મળશે 6,900. પણ આપણને પ્રશ્નમાં કીધેલું હતું કે 6,000 થી વધુ લઈ જવા
ના નથી, તો આપણે 6,000ની રકમ છે એ વિકાસ ભંડોળ ખાતે છે લઈ જઈશું અને એની અસર અપાશે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા જોઈ શકો છો મિત્રો, લખેલું છે વિકાસ ભંડોળ ખાતે 6,000 રૂપિયા. બરાબર છે. હવે આપણે આના પછી આની એક જ અસર અપાશે, બીજી અસર આવે પણ એ આપણે પાકા સરવૈયામાં આપીશું. અહીંયા પાકું સરવૈયું બનાવવાનું છે નહીં, એટલે અહીંયા એક જ અસર અપાશે. હવે આપણે જે મેરીને કમિશન આપવાનું છે એ આપી દઈએ. તો એના માટે કીધેલું હતું કે કમિશન બાદ કર્યા પછીના નફા પર, કમિશન બાદ કર્યા પછીના નફા પર આપણે 10% લેખે કમિશન આપવાનું છે. તો હમણાં મિત્રો આપણે ગણતરી કરી હતી ને એ પ્રમાણે આપણો જે નફો છે એ અહીંયા આપણે જોયું હતું કેટલો આવતો હતો. અહીંયા આપણે જોયું હતું આવતો હતો 1,38,000 રૂપિયા. હવે એમાંથી આપણે 6,000 રૂપિયા, 1,38,000 આવતો હતો, એમાંથી 6,000 આપણે લઈ ગયા ભંડોળ ખાતે, એટલે હવે આપણો નફો આવે છે 1,32,000. જે અહીંયા આપેલું છે 1,32,000 વધે છે અને એમાંથી આપણે મેરીને કમિશન આપવાનું છે. પણ કેવી રીતે? તો કમિશન બાદ કર્યા પછીના નફા પર. તો મિત્રો હવે તમારે સરળ ભાષામાં એટલું યાદ રાખવાનું કે જ્યારે કમિશન બાદ કર્યા પછીના નફા પર જ્યારે બી તમને કીધું હોય ને, તો તમારે અંશની અંદર જેટલા ટકા કીધું હોય એ લેવાનું અને છેદની અંદર એ રકમ 100માં ઉમેરી દેવાની. એટલે જો મને 5% કીધું હોય તો અંશમાં 5 અને છેદમાં 5 + 100 105 લેવાનું. અહીંયા આપણને 10% કીધું છે એટલે અંશમાં આપણે 10 અને છેદમાં આપણે 100 + 10 એટલે 110 રૂપિયા લેશું. આનો કોન્સેપ્ટ છે ને એ મેં તમને ટૂંકા દાખલામાં શીખવાડેલો છે ઓલરેડી, તો અત્યારે હું તમને ફરી વખત નહીં કરાવું, પણ એનો જે મેઇન કન્ક્લુઝન છે ને, સારાંશ એ આ આવે આ રીતે. બરાબર? તો આ રીતે ગણતરી કરશો એટલે તમને કમિશન મળશે 12,000 રૂપિયા, જે આપણે મેરીને આપવાનું છે. તો હવે આપણે એની બે અસર આપવી પડે. પહેલી અસર, એક તો આ મેરીને ચૂકવવા પાત્ર છે એટલે આવશે ચાલુ ખાતામાં જમા બાજુ. અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કમિશન મેરીમાં 12,000 અને બીજું પેઢી માટે ખર્ચ છે એટલે આપણે લખી દઈશું ફાળવણી ખાતામાં ઉધાર બાજુ કમિશન ખાતે 12,000. બસ મિત્રો, અહીંયા આપણે બધી જ અસર છે આપી દીધી. હવે આપણે જેમ નોર્મલી ખાતાને બંધ કરીએ એમ બંધ કરીશું તો આપણને નફો મળી રહ્યો છે, વહેંચણી પાત્ર નફો 1,20,000. હવે આ કેવી રીતે વહેંચવાનો છે તો એના વિશે તમને આપેલું હતું કે 3/5 ભાગ છે ને એ 3/2/1 પ્રમાણમાં આપવાનો છે. તો સૌથી પહેલા આપણે 1,20,000નો 3/5 ભાગ ગોતીએ ને મિત્રો, તો એ આવે 72,000 રૂપિયા. આ 72,000ની ફાળવણી કઈ રીતે થશે? તો 3/2/1 પ્રમાણમાં. બરાબર? 3/2/1 પ્રમાણમાં. અને બાકી કેટલા વધશે? તો હું 1,20,માંથી 72,000 બાદ કરું તો 48,000 આવે. અને આ 48,000ની જે ફાળવણી છે ને એ થશે એમના શરૂની મૂડીના પ્રમાણમાં. અને શરૂની મૂડી હતી 2/2/1 એટલે એના પ્રમાણમાં આપણે વહેંચવાના થાય. હું તમને એક ભાગીદારનું કરાવીને બતાવું, કારણ કે અહીંયા છે ને તમને બંને પ્લસ કરીને જ આપેલા છે, પણ આ 55,200 કેવી રીતે આવે હું તમને બતાવું. સૌથી પહેલા ભાગીદાર શ્રુતિ માટે પહેલું જે નફો આ 72,000 હતા એમાં એનો ભાગ થશે 3/6 એટલે ગુણ્યા 3 ભાગ્યા 6 કરીશ એટલે આવશે મિત્રો 36,000. તો આ 36,000 અને પ્લસ બીજા 48,000માંથી એને કેટલા મળશે? તો 48,000માં એનો ભાગ થશે 2/5. તો 48,000માં હું 2/5 કરું તો આવશે 19,200. રાઈટ? તો હવે તમે આ બંનેને પ્લસ કરી દેશો એટલે આવશે શ્રુતિનો ભાગ 55,200. તો બધા ભાગીદાર માટે એવી જ રીતે કરવાનું છે. 72,000માંથી આ પ્રમાણ લેવાનું, 48,000માંથી આ પ્રમાણ લેવાનું અને બંનેને પ્લસ કરી દેવાના. એટલે દરેકે દરેક ભાગીદારનો વહેંચણી પાત્ર નફો તમને મળી જશે. અને આ નફો પણ ભાગીદારને ચૂકવવા પાત્ર હોય છે. ચૂકવવા પાત્ર હોય મિત્રો તો વળી પાછું આપણે એને ચાલુ ખાતામાં જમા બાજુ લખવી પડે. નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવ્યા અને દરેકે દરેક ભાગીદારનો નફો છે એ લખી દેવાનો. બરાબર? હવે ફાળવણી ખાતું તો બંધ થઈ ગયું, પછી મૂડી ખાતા અને ચાલુ ખાતાને પણ જેમ આપણે નોર્મલી ખાતા બંધ કરી એમ કરવાના થશે. જમા બાજુનો સરવાળો કરવાનો મિત્રો, જે અને ઉધાર બાજુનો સરવાળો કરવાનો. જે બાજુનો સરવાળો વધારે આવે એ બંને બાજુ લખવાનો અને છેલ્લા સ્ટેપમાં જે બાજુ સરવાળો ઓછો હોય ત્યાં આપણે તફાવત શોધી લેવાનો.
તો મૂડી ખાતામાં મોટા ભાગે એવું બનશે કે જમા બાજુનો સરવાળો જ વધારે આવશે, ઉધાર બાજુ તો કંઈ છે જ નહીં, એટલે આપણે એ સરવાળો બંને બાજુ લખ્યો અને એ જ રકમ આપણને તફાવતમાં મળી ગઈ અને જેની સામે આપણે લખી દીધું બાકી આગળ લઈ ગયા. તો મિત્રો અહીંયા તમને એક વસ્તુ શીખવાડીશ કે આ બાકી ભલે તમને મળી છે ઉધાર બાજુ, પણ આને કહેવાય જમા બાકી. હું એવું કહી શકું કે મૂડી ખાતાની જમા બાકી દરેકે દરેક ભાગીદારની શ્રુતિની 1 લાખ, અશ્વિની 1 લાખ અને મેરીની 74,000 છે. બરાબર, આ તમારે યાદ રાખવાનું. હવે સેમ ચાલુ ખાતામાં, પણ ચાલુ ખાતામાં મિત્રો કોઈ બી બની શકશે. ઉધાર બાજુનો પણ સરવાળો વધારે થઈ શકે ને જમા બાજુનો પણ થઈ શકે. તો આપણે પહેલા શરૂઆતમાં રફ વર્કમાં બંને બાજુનો સરવાળો ખાલી શોધી લેશું અને નક્કી કરીશું કે કઈ બાજુનો સરવાળો વધારે છે. તો અહીંયા મિત્રો એવું, જો સૌથી પહેલા શ્રુતિ વિશે જોઈએ તો જમા બાજુનો સરવાળો વધારે આવી રહ્યો છે, એ આપણે બંને બાજુ લખી દીધો અને ઉધાર બાજુ આપણને તફાવત મળી ગયો 72,760. આને કહેવાય જમા બાકી. ભલે મળી લખ્યો ઉધાર બાજુ પણ કહેવાય જમા બાકી. પછી આઈ થિંક બંનેમાં કશ્વીમાં અને મેરીમાં પણ એ જ રીતે થયું છે મિત્રો. જમા બાજુનો સરવાળો વધારે છે એટલે એ આપણે બંને બાજુ લખ્યો અને એ બંને ભાગીદારોની પણ આપણને બાકી છે મળી ગઈ જમા બાકી. હવે તમારે એ યાદ રાખવાનું મિત્રો કે આ રીતે તમને બાકી ઉધાર બાજુ મળે પણ એને કહેવાય જમા બાકી, અને આ જે જમા બાકી તમને મળી ને એ લખાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. કઈ બાજુ? મૂડી દેવા બાજુ આને લઈ જવાની થાય સૌથી છેલ્લે. બરાબર છે. આ સાથે મિત્રો આપણો આ ઉદાહરણ છે એ અહીંયા કમ્પ્લીટ થયું. અપેક્ષા રાખું છું કે તમને આખું ઉદાહરણ છે એ સરસ રીતે સમજાઈ ગયું હશે. બરાબર છે. હવે આપણે આ પ્રમાણેનો એક દાખલો છે સ્વાધ્યાયમાંથી સોલ્વ કરવાનો છે. બરાબર છે. કયા નંબરનો દાખલો છે હું તમને કહેવા જઈ રહ્યો છું. તો સ્વાધ્યાયમાંથી મિત્રો આપણે જે દાખલા નંબર 11 જે છે પાના નંબર 33 ઉપર જે દાખલા નંબર 11 છે ઈશા, સરસ્વતી અને લક્ષ્મી, આ દાખલો છે આપણે સોલ્વ કરવાના છીએ. અત્યારે જે આપણે ઉદાહરણમાં જોયો ને મિત્રો એના જેવો જ દાખલો છે, કદાચ એના કરતાં પણ થોડો સરળ છે. તો મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે હું તો તમને આનું સોલ્યુશન આપીશ જ તે, પણ તમને જેટલો આવડે ને મિત્રો, કારણ કે હજી જ આપણે અત્યારે જ ઉદાહરણ સમજ્યા છીએ, તો તમને જેટલો આવડે ને એટલો દાખલો તમે આ વિડીયોને પોઝ કરીને અહીંયા જ તમે જાતે સોલ્વ કરો. બરાબર છે. પછી જેટલો પોસિબલ થાય એટલો, આખો થાય છે તો વેલ એન્ડ ગુડ, સૌથી બેસ્ટ, પણ કદાચ ન થાય તો જેટલો થાય એટલો સોલ્વ કરો અને પછી મારા સોલ્યુશન જે કરેલું છે એની સાથે તમે એને કમ્પેર કરો. તમને ખ્યાલ આવશે કે તમને કેટલું આવડે છે, પહેલા નંબર ઉપર કેટલું નથી આવડતું અને જે આવડે છે એમાં ક્યાં ભૂલ કરેલી છે અને કેટલું સાચું છે. બરાબર છે. તો ચલો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 11ની. સૌથી પહેલા નંબર ઉપર આપણે દાખલાને સરસ રીતે સમજી લેવાનો છે. 3 ભાગીદારો છે. ઓકે, ઈશા, સરસ્વતી, લક્ષ્મી, અને આપણને પહેલી જ લાઈનમાં કીધું છે કે મૂડીના પ્રમાણમાં જ નફો નુકસાન વહેંચી લે છે. એનો મતલબ એમ થયો કે જે મૂડીનું પ્રમાણ હશે ને એ જ નફા નુકસાનનું પ્રમાણ થયું. અને આપણને બીજી જ લાઈનમાં મૂડી આપેલી છે. બરાબર, 40,000, 40,000 અને 20,000. એટલે ઈશાની 40,000 અહીંયા હું લખી દઉં. આ ઈશાની 40,000, સરસ્વતીની પણ 40,000 અને લક્ષ્મીની 20,000. અને આ મૂડી ઉપરથી જ આપણે મૂડીનું પ્રમાણ શોધીએ મિત્રો, તો એ મને મળે 2:1. જેને ન આવડતું હોય એ પણ શોધે. કેવી રીતે? બધા સર કોમન નંબર આપણે કાઢી નાખીએ તો 2:1 વધે. અને આ જે મૂડીનું પ્રમાણ થયું ને મિત્રો, એ થયું નફા નુકસાનનું પ્રમાણ. બંનેનું સરખું છે એટલે મને નફા નુકસાનનું પ્રમાણ પણ મળી ગયું. આગળ વધીએ. હવે આપણને ચાલુ ખાતાની બાકી છે આપેલી છે. ઈશાની છે 5,000 જમા બાકી, સરસ્વતીની 4,000 જમા બાકી અને લક્ષ્મીની 3,000 ઉધાર બાકી. પહેલા બે ભાગીદારની જમા છે, ત્રીજા ભાગીદારની ઉધાર છે. ભાગીદારોનો વર્ષ દરમિયાનનો કુલ ઉપાડ 20,000 છે. કુલ ઉપાડ આપણને આપેલો છે અને એનું પ્રમાણ આપેલું છે 2:1:2. તો આપણે આ કુલ ઉપાડને પ્રમાણમાં વેચી દઈએ એટલે દરેક ભાગીદારનો વ્યક્તિગત આપણને ઉપાડ મળી જશે. ઈશાએ 30/6/2016 ના રોજ 3,000 અને 1/10/2016 ના રોજ 2,000ની પેઢીને લોન પેટે આપ્યા હતા. મિત્રો, ઈશાએ પેઢીને એકવાર નહીં 2 વાર લોન આપેલી છે. ઓકે. અને લક્ષ્મીએ 30/11/16 ના રોજ
વધારાની મૂડી પેટે 12,000 લાવી હતી. લક્ષ્મી છે એ વધારાની મૂડી લાવે છે. હવે આપણને ભાગીદાર કરારની જોગવાઈઓ આપેલી છે. આ જોગવાઈ એટલે હવાલાઓ. આ બધાની બે અસર આવશે મિત્રો. ઓકે, પહેલું છે મૂડી પર વ્યાજ. અત્યારે આપણે ઉપરથી જોઈ લઈએ છીએ. બીજા નંબર ઉપર ઉપાડ પરનું પણ વ્યાજ આપેલું છે. ત્રીજા નંબર ઉપર ચાલુ ખાતાની બાકી પર 8% વ્યાજ ગણવાનું છે. ચોથા નંબર ઉપર કીધું છે કે પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ ઈશાને 1/11/2016 થી દર મહિને 800 રૂપિયા લેખે પગાર આપવાનો છે અને વહેંચણી પાત્ર નફાના 3500 રૂપિયા મકાન ભંડોળ ખાતે લઈ જવાના છે. આપણે ઉદાહરણ જોયું તો એમાં વિકાસ ભંડોળ હતું, અહીંયા મકાન ભંડોળ છે, તો એ આપણે લઈ જશું. ઓકે, 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરોક્ત હવાલા નાખ્યા પહેલાનો, મિત્રો પહેલાનો જ નફો હોવો જોઈએ, કારણ કે પછીનો નફો હોય તો વહેંચણી પાત્ર નફો થઈ જાય. પહેલાનો નફો એટલે ચોખ્ખો નફો. અને ઈશાની લોન પર વ્યાજ ગણ્યા પછીનો નફો 20,880 છે. એટલે મિત્રો શુદ્ધ ભાષામાં કહીએ ને તો આ તમને ચોખ્ખો નફો આપેલો છે. શું છે? ચોખ્ખો નફો જ છે. ભલે તમને આગળ આ બધું કીધું હોય કે પહેલાનો નફો, તો મિત્રો આ પહેલાનો નફો જ હોય, કારણ કે આ બધા હવાલાની અસર તો આપણે હવે આપીશું અને એની પહેલા આપણે નફા નુકસાન ખાતું બનાવી દીધું હોય તો પહેલાનો જોવો જોઈએ. પણ એવું કીધું છે કે ઈશાની લોન વ્યાજ ગણ્યા પછીનો નફો, તો પછીનો જોઈએ, કારણ કે ઈશાની લોનનું વ્યાજ આપણે નફા નુકસાન ખાતામાં લખી દીધું હશે, લખાઈ ગયું સર એ તો, કારણ કે આપણે એનો કોન્સેપ્ટ પણ શીખ્યા હતા કે કોઈ પણ ભાગીદાર પેઢીને લોન આપે તો આપણે એને ત્રીજા વ્યક્તિની લોન તરીકે જ ગણવાની. અહીંયા હું આ પેઢીમાં ઈશા પાસેથી લોન લઉં કે કોઈ પણ બેંક પાસેથી લોન લઉં, મારી માટે બંને વસ્તુ કેવી છે સર? સરખી જ છે. બરાબર? એટલે આપણા માટે એ લોનનું વ્યાજ પણ આપણે ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો એ તો બની ગયું છે, તો એ લખાઈ ગયું હશે, તો એના પછીનો નફો, તો આ થઈ ગયો મિત્રો ચોખ્ખો નફો. આપણને તૈયાર જ આપી દીધો છે. બરાબર? ઉપરની માહિતી પરથી પેઢીનું નફા નુકસાન એક તો આપણે ફાળવણી ખાતું બનાવવાનું છે. બરાબર? મૂડી ખાતા બનાવવાના છે અને ચાલુ ખાતા બનાવવાના છે. સરળ ભાષામાં આપણને કહી દીધું છે કે 3 ખાતા આપણે બનાવવાના છે. તો ચલો મિત્રો, હવે હું 3 ખાતા છે એ પહેલા તૈયાર કરી દઉં છું, શીર્ષક આપી દઉં છું ને પછી આપણે એની અસરો છે એ આપવાની છે. ઓકે, સો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે પ્રશ્ન નંબર 11 ને સમજ્યા પછી બધા જ જે જરૂરી ખાતાઓ છે બનાવી લીધા છે. ઈશા, સરસ્વતી અને લક્ષ્મીની ભાગીદારી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું મિત્રો, પછી ભાગીદારોના મૂડી ખાતા અને ત્યારબાદ છે ભાગીદારોના ચાલુ ખાતા. તો ચલો, હવે આ સ્ટેપ નંબર 1 આપણું થઈ ગયું. હવે સ્ટેપ નંબર 2માં મેં તમને શીખવાડ્યું હતું કે દરેક જે ખાતા છે ને એની શરૂની બાકી છે આપણે લખી દેવી પડે. તો સૌથી પહેલા નફા નુકસાન ફાળવણી ખાતાની શરૂની બાકી એટલે થશે ચોખ્ખો નફો, કે જે આપણે નફા નુકસાન ખાતેથી લઈને આવ્યા હોય. તો અહીંયા મિત્રો જમા બાજુ જે છે ને એ આપણે ચોખ્ખો નફો છે ને એ રેકોર્ડ કરવાનો થશે. તો હું જમા બાજુ રેકોર્ડ કરી દઉં છું. અહીંયા આપણે લખવાનું નફા નુકસાન ખાતે અને કાઉન્સમાં લખી શકાય ચોખ્ખો નફો. તો આ નફો આપણને પ્રશ્નમાં આપેલો હતો 20,880. તો અહીંયા મિત્રો આપણે 20,880 ચોખ્ખો નફો છે એ રેકોર્ડ કરી લીધો છે. હવે ત્યારબાદ આપણે પાસે મૂડી ખાતા અને ચાલુ ખાતા છે. તો મિત્રો એ બંનેની આપણે શરૂની બાકી છે એ લખવી પડશે. તો જો તારીખ છે 1/4/2016 અને મૂડી ખાતાની બાકી આપેલી છે 40,000, 40,000 ને 20,000. તો સૌથી પહેલા એ લખીએ. અહીંયા તારીખના ખાતામાં લખીશું 1/4/2016. શરૂની બાકી માટે લખાશે મિત્રો આ લાવ્યા એટલે કે બાકી આગળ લાવ્યા 40,000, 40,000 અને 20,000. તો ઈશા, સરસ્વતી અને લક્ષ્મી ત્રણેયની મૂડી ખાતાની આપણે શરૂની બાકી છે લખી દીધી. હવે એ જ રીતે આપણે ચાલુ ખાતાની શરૂની બાકી પણ લખીશું, પણ એમાં ઈશાની 5,000 અને સરસ્વતીની 4,000 એ બંનેની જમા બાકી છે. તો એ આપણે મિત્રો જમા બાજુ લખીશું. ચાલુ ખાતામાં આપણે આવી ગયા તો જમા બાજુ
1/4/2016 બાકી આગળ લાવ્યા ઈશાનમાં 5,000 અને સરસ્વતીમાં 4,000. લક્ષ્મીમાં આપણે ડેશ કરી દેશું કારણ કે મિત્રો પ્રશ્નમાં આપણને લક્ષ્મીની 3,000 ઉધાર બાકી આપેલી છે, તો એ આપણે ઉધાર બાજુ લખવી પડે. તો હું ઉધાર બાજુ લખીશ, બાકી બધું એ જ રીતે આવશે. તારીખ 1/4/2016 બાકી આગળ લાવ્યા ઈશા અને સરસ્વતીમાં ડેશ કરી દેશું અને લક્ષ્મીના ખાનામાં લખી દેશું 3,000 રૂપિયા. તો આ રીતે મિત્રો આપણે સ્ટેપ નંબર 2માં દરેકે દરેક ખાતાની શરૂની બાકી છે લખી દીધી. હવે જે સ્ટેપ નંબર 3 છે એમાં મિત્રો બે વસ્તુ આપણે એડ કરીશું. જો કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવેલો હોય તો આપણે એની પહેલા અસર આપીશું. તો એકવાર આપણે જોઈ લઈએ. તો આપણને પ્રશ્નમાં આપેલું છે કે લક્ષ્મી 30/11/2016 રોજ વધારાની મૂડી પેટે 12,000 લાવી હતી. તો મિત્રો આની આમનોંધ છે આ રીતે થાય: રોકડ ખાતે ઉધાર તે લક્ષ્મીના મૂડી ખાતે જમા. તો રોકડ ખાતું તો આપણે બનાવેલું નથી, પણ મૂડી ખાતું છે એટલે લક્ષ્મીના મૂડી ખાતે જમા કરી દેશું. તારીખ છે 30/11/2016. તો આ મિત્રો તમે જોઈ શકો છો કે આપણું મૂડી ખાતું છે, એમાં તારીખમાં 30/11/2016 અહીંયા આપણે લખીશું રોકડ ખાતે અને જે ભાગીદાર લાવેલા હતા એનું નામ છે લક્ષ્મી અને રકમ છે 12,000. તો હું લક્ષ્મીના ખાતામાં 12,000 રૂપિયા છે લખી દઈશ. બરાબર. તો આ થઈ ગઈ મિત્રો વધારાની મૂડીની અસર. એક જ અસર આની આવશે. હવે આપણે કોઈ ભાગીદારે ઉપાડ કરેલો હોય તો ઉપાડની પણ અસર આપી દઈએ. તો મિત્રો અહીંયા આપેલું છે કે ભાગીદારોનો કુલ ઉપાડ 20,000 હતો અને એનું પ્રમાણ હતું 2:1:2. તો મિત્રો 20,000 ને જો હું 2:1:2 ના પ્રમાણમાં વહેંચું ને તો 20,000 ભાગ્યા 5 કરીશ એટલે 4,000 આવશે. સૌથી પહેલા ભાગીદાર માટે 4,000 ગુણ્યા 2 એટલે એનો થશે 8,000. પાછો સરસ્વતીનો 4,000 અને લક્ષ્મીનો 8,000. 8,000 4,000 8,000 આ રીતે આવશે. મિત્રો ચાલુ ખાતું બનાવેલું હોય તો એની અંદર એની નોંધ થાય. તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ દરેક ભાગીદારની તારીખ નથી આપેલી એટલે તારીખમાં આપણે ડેશ કરી દેશું. અહીંયા લખી દેશું ઉપાડ ખાતે ઈશા 8,000 4,000 અને પાછું 8,000. તો દરેકે દરેક ભાગીદારનો ઉપાડ આપણે 8 ને 8 16 ને 4 20 કુલ ઉપાડ આપણે 20,000 છે એ નોંધી લીધો. હવે આ નોંધ થઈ ગયા પછી આપણે મિત્રો હવાલા જે આપણને આપેલા છે એની દરેકની આપણે બે અસર આપવાની છે. તો અહીંયા મિત્રો પહેલા હવાલામાં કીધું છે કે મૂડી પર 10% લેખે વ્યાજની આપણે ગણતરી કરવાની છે. તો એના માટે આપણે દરેક ભાગીદારની શરૂની મૂડી કેટલી છે જોવી પડે. તો ઈશાની 40,000 અને સરસ્વતીની 40,000 છે. તો સૌથી પહેલા આ બે ભાગીદારના શરૂની મૂડી પર 10% લેખે આખા વર્ષનું વ્યાજ જો ગણતરી કરીએ તો મિત્રો બહુ સરળ છે. ઈશાનું 4,000 અને સરસ્વતીનું પણ 4,000 આવશે. તો એ આપણે લખી દઈએ. ચાલુ ખાતામાં જમા બાજુ તારીખ આવશે 31/3/17. અહીંયા લખાશે મૂડી પર વ્યાજ ઈશાનું 4,000 અને સરસ્વતીનું પણ 4,000. ત્યારબાદ મિત્રો આપણે જો ભાગીદાર લક્ષ્મીની વાત કરીએ તો લક્ષ્મી છે ને એ શરૂઆતમાં 20,000 લાવી હતી એટલે આ 20,000 ઉપર આખા વર્ષનું વ્યાજ છે ગણાશે. પણ જે બાકીના 12,000 છે એ લાવી હતી 30/11. તો 30/11 થી મિત્રો વર્ષ પૂરું થાય ત્યાં સુધી ગણીએ તો 4 મહિના થાય. તો જો અહીંયા આપણે વ્યાજની ગણતરી કરેલી છે, લક્ષ્મીના વ્યાજની ગણતરી 20,000 ઉપર આખા વર્ષનું 10% લેખે આવશે 2,000 અને બાકીના જે 12,000 છે આ રકમ એના ઉપર 10% લેખે આવશે 4 મહિનાનું એટલે એ થશે 400 રૂપિયા. તો આ રીતે મિત્રો આપણે જો ગણતરી કરીએ તો કુલ મૂડી પર વ્યાજ આવશે 2,400 રૂપિયા. લક્ષ્મીના ખાનામાં બાકી બધા સાથે આપણે રેકોર્ડ કરી દઈએ. મૂડી પર વ્યાજ 2,400.
ચલો હવે આ મૂડી પર વ્યાજ છે મિત્રો પેઢી માટે ભાગીદારને લગતો ખર્ચ છે, તો તમને ખ્યાલ હોવી જોઈએ એની આપણે બીજી અસર આપવાની થાય ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપણે લખીશું મૂડી પર વ્યાજ. દરેકે દરેક ભાગીદારના નામ સાથે આપણે મૂડી પર વ્યાજ લખવાનું થશે. ઈશા, સરસ્વતી અને ત્યારબાદ લક્ષ્મી. ઈશાનું હતું 4000, સરસ્વતીનું પણ છે 4000 અને લક્ષ્મીનું આવ્યું છે 2400. તો સરવાળો કરીશું એટલે બહારના કોલમમાં આવશે 10,400 રૂપિયા. આ સાથે મિત્રો આપણે પહેલા હવાલાની બે અસર પૂરી કરી. બીજા હવાલામાં કીધું છે કે ઉપાડ પર અનુક્રમે 800, 500 અને 700 રૂપિયાનું વ્યાજ વસૂલ કરવાનું છે. તો આની પણ બે અસર આવશે. પહેલી અસર આવશે ચાલુ ખાતામાં ઉધાર બાજુ, તારીખ 31/3/17. અહીંયા લખીશું આપણે ઉપાડ પર વ્યાજ 800, 500 અને 700 રૂપિયા. હવે મિત્રો આપણે આની બીજી અસર આપીએ જે આવશે ફાળવણી ખાતામાં જમા બાજુ, કારણ કે ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક છે. સૌથી પહેલા ફર્સ્ટ ભાગીદારનું નામ છે ઈશા, સરસ્વતી અને લક્ષ્મી. 800 રૂપિયા, 500 રૂપિયા અને 700 રૂપિયા. ત્રણેયનો સરવાળો મિત્રો આપણે બહારના કોલમમાં લઈ લઈએ જે આવશે 2000 રૂપિયા. તો આ સાથે ઉપાડ પર વ્યાજની ગણતરી પણ આપણે કરી દીધી. ત્રીજા નંબરના હવાલામાં કીધું છે કે ચાલુ ખાતુંની શરૂની બાકી પર 8% લેખે વ્યાજ ગણવાનું છે. તો અહીંયા મિત્રો આપણે ચાલુ ખાતાની શરૂઆતની બાકી લખેલી છે. ઈશાની 5000 છે અને સરસ્વતીની 4000 છે. તો સૌથી પહેલા આ બંને જમા બાકી ઉપર આપણે 8% લેખે વ્યાજની ગણતરી કરી અને એની નોંધ પણ કરી દઈએ. તો 31/3/17 અહીંયા લખાશે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ 5000ના 8% લેખે આવશે 400 રૂપિયા અને 4000ના 8% લેખે આવશે 320 રૂપિયા. રાઈટ. તો મિત્રો આ આપણે પહેલી અસર આપી. બીજી અસર અપાશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. તો અહીંયા ઉધાર બાજુ આપણે લખીશું ચાલુ ખાતાની શરૂની બાકીનું વ્યાજ. સૌથી પહેલા ભાગીદાર ઈશા અને ત્યારબાદ ભાગીદાર સરસ્વતી માટે. તો ઈશાનું મિત્રો વ્યાજ આવ્યું હતું. ઈશાની બાકી હતી 5000, એના 8% લેખે 400 રૂપિયા અને સરસ્વતીનું હતું 320 રૂપિયા. તો સરવાળો બહાર લેશું આવશે 720 રૂપિયા. હવે એ જ રીતે ભાગીદાર લક્ષ્મી માટે પણ ગણવાનું છે, પણ મિત્રો લક્ષ્મીની ઉધાર બાકી છે તેનું વ્યાજ આપણે ઉધાર બાજુ લખવાનું થાય. અહીંયા એ જ રીતે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ 3000 બાકી છે. તો 3000ના 8% કરીશું એટલે આવશે 240 રૂપિયા. એની બીજી અસર આપણે આપવી પડશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. તો ચાલુ ખાતાની શરૂની બાકીનું વ્યાજ અને ત્યાં મિત્રો આપણે ભાગીદારનું નામ લખીશું લક્ષ્મી. એક જ ભાગીદારનું છે એટલે સીધું આપણે બહારના ખાનામાં લઈ લેશું જે આપણને મળ્યું હતું 240 રૂપિયા. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે હવાલા નંબર 3ની અસર પણ અહીંયા પૂરી કરી. હવે હવાલા નંબર 4 જેમાં કીધું છે કે પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ ઈશાને 1/11 થી લઈને દર મહિને 800 રૂપિયાનો પગાર આપવાનો છે. તો મિત્રો 1/11 થી 31/3 એટલે આ થાય ટોટલ 11, 12, 1, 2 ને 3 એટલે 5 મહિના થાય.
એટલે જો એક માસનો 800 રૂપિયા હોય તો 5 મહિનાનો પગાર થાય 4000 રૂપિયા, જે આપણે ઈશાને આપવાનો છે, ઈશાને ચૂકવવાનો છે. તો પહેલી અસર આવશે ચાલુ ખાતામાં જમા બાજુ 31/3/17. અહીંયા આપણે લખીશું પગાર ખાતે અને ઈશાના કોલમમાં આવશે મિત્રો 4000 રૂપિયા. હવે આ 4000 ભાગીદારને લગતો ખર્ચ છે એટલે બીજી અસર આપણે આપીશું ફાળવણી ખાતામાં ઉધાર બાજુ. અહીંયા લખવાનું થાય પગાર ખાતે. કોને આપવાનો છે? તો ઈશા એક જ ભાગીદારને આપવાનો છે એટલે ઈશાનું નામ લખી અને રકમ તરત જ બહાર લઈ લેશું, જે આવશે 4000. હવાલા નંબર 5 માં વહેંચણી પાત્ર નફાના 3500 રૂપિયા મકાન ભંડોળ ખાતે લઈ જવાના છે. જેમ ગયા ઉદાહરણમાં જોયું તો મેં એ જ રીતે આપણે લખવાનું મકાન ભંડોળ ખાતે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આની પહેલી અસર આપવાની થાય. બીજી અસર મિત્રો પાકા સરવૈયામાં જશે, જે અત્યારે આપણે બનાવેલું નથી. તો ફાળવણી ખાતામાંથી, કેમ કે તમને પ્રશ્નમાં કીધું છે કે વહેંચણી પાત્ર નફામાંથી આપવાનું છે, તો એ ક્યાં મળે સર? ફાળવણી ખાતામાં ઉધાર બાજુ મળે એટલે આપણે ઉધાર બાજુ એની અસર આપી દીધી, રાઈટ. ચલો હવે તો આ સાથે આપણા બધા જ હવાલાઓ છે એ પણ પૂરા થઈ ગયા અને દાખલાની દરેક વસ્તુઓની અસર આપણે આપી દીધી છે. તો હવે આપણે સૌ પ્રથમ ફાળવણી ખાતું છે ને એને બંધ કરવાની પ્રોસેસ કરવાની છે. તો એવું લાગી રહ્યું છે અહીંયા જમા બાજુના બધા આંકડા જોતા કે જમા બાજુનો સરવાળો વધારે આવશે. તો મિત્રો હું જમા બાજુનો સરવાળો પહેલા કરી દઈશ. 20,880 પ્લસ 2000 એટલે 2240 રૂપિયા બંને સાથે લઈ લઈએ તો સરવાળો આવે છે 23,120, જે આપણે બંને બાજુ લખી દેશું 23,120 રૂપિયા અને અહીંયા પણ 23,120. હવે એમાંથી મિત્રો આપણે ઉધાર બાજુનો સરવાળો છે એ બાદ કરી દેશું તો -10,400 માઇનસ 720 માઇનસ 4000 અને એમાંથી આપણે સૌથી છેલ્લે માઇનસ કરવાના થશે 3500 રૂપિયા. તો મિત્રો અહીંયા મને બાકી છે એ મળી રહી છે એટલે તફાવત મળી રહ્યો છે 4500 રૂપિયા, રાઈટ. અને આ જે તફાવત છે આપણને મળ્યો ઉધાર બાજુ, પણ આને કહેવાય જમા બાકી અને આનું બીજું નામ થશે મિત્રો વહેંચણી પાત્ર નફો. આને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. અને આ નફો છે એ જો મૂડી ખાતું હોય તો મૂડી ખાતું, નહીતર ચાલુ ખાતે છે આપણે લઈ જવાનો થાય, રાઈટ. પહેલા આપણે એને વહેંચી લેવો પડશે દરેક ભાગીદાર વચ્ચે. તો ભાગીદારના નામ લખી લઈએ, ઈશા, સરસ્વતી અને લક્ષ્મી. અને આપણને કયા પ્રમાણમાં વહેંચવાનું કીધું હતું? તો આપણે શરૂઆતમાં જોયું હતું મિત્રો કે મૂડીનું પ્રમાણ છે એ જ નફા નુકસાનનું પ્રમાણ છે. તો એ પ્રમાણ આપણને મળશે 2:2:1. તો 4500 રૂપિયાને આપણે 2:2:1 ના પ્રમાણમાં વહેંચી લેવાના રહે. તો ઈશાના ભાગે આવશે 1800 રૂપિયા, સરસ્વતીના પણ આવશે 1800 અને લક્ષ્મીના ભાગે આવશે 900 રૂપિયા, રાઈટ. તો હવે આપણે આ વહેંચણી પાત્ર નફો છે એ ભાગીદારને ચૂકવવા પાત્ર છે એટલે એની બીજી અસર આપીશું ચાલુ ખાતામાં જમા બાજુ 31/3/17. અહીંયા આપણે લખીશું વહેંચણી પાત્ર નફો 1800 અને 900 રૂપિયા. તો આ સાથે મિત્રો આપણું સૌથી પહેલું ફાળવણી ખાતું છે ને અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે લઈએ છીએ ભાગીદારોના મૂડી ખાતાને બંધ કરવાની પ્રોસેસ. તો મિત્રો મૂડી ખાતામાં પણ બહુ સરળ છે, કારણ કે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે સિમ્પલી બંને જે આપણે નોંધ કરેલી છે જમા બાજુ જ કરેલી છે એટલે જમા બાજુનો સરવાળો છે એ વધારે આવવાનો છે. તો હું જમા બાજુનો સરવાળો છે એ પહેલેથી બંને સાઈડ લખી જ દઈશ. ઈશાનો આવશે 40,000, સરસ્વતીનો પણ 40,000 અને લક્ષ્મીનો આવશે 32,000. એ આપણે ઉધાર સાઈડ પણ લખી લેશું 40,000, 40,000 અને 32,000. હવે તફાવત શોધવાનો થાય
તો ઉધાર બાજુ આપણે તારીખ લખીશું 31/3/17. અહીંયા લખાશે મિત્રો બાકી આગળ લઈ ગયા અને કોઈ જ રકમ નથી એટલે એ જ આવશે 40,000, 40,000 અને 32,000. મિત્રો મેં આના વિશે શું કીધું હતું? આ બાકી ભલે તમને ઉધાર બાજુ મળી છે પણ આને કહેવાય જમા બાકી. આને કહેવાય જમા બાકી. અને જમા બાકી હોય ને એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તમારે લખવાની થાય. આપણે પાકું સરવૈયું બનાવ્યું નથી પણ આના પછીના ચેપ્ટરનું જે વાર્ષિક હિસાબ છે ને એમાં બનાવવાનું થશે આ બધું જ. એટલા માટે તો અહીંયા આપણે એની પ્રેક્ટિસ કરી છે. તો આ આપણે પાકું સરવૈયું બનાવીને એમાં મૂડી દેવા બાજુ લખવાનું થશે. ચલો હવે એ જ રીતે આપણે મિત્રો ચાલુ ખાતાને પણ બંધ કરવાના છે. પણ ચાલુ ખાતાને બંધ કરીએ ને એમાં એક કહાનીમાં ટ્વિસ્ટ એવું હોઈ શકે કે એમાં કોઈ પણ બાજુ તમને બાકી મળી શકે. તો આપણે એ પ્રમાણે જ પહેલેથી ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની. ઓકે, સો ચલો હવે આપણે જરૂરી લાઇન્સ છે ડ્રો કરી લીધી છે. હવે સૌથી પહેલાં આપણે આમ જોઈએ તો બંને બાજુ પહેલાં ખાલી ઈશાનું કોલમ જોઈએ ને મિત્રો, તો ઈશાના કોલમમાં અમુક આંકડાનો તમે સરવાળો કરો ને તો તમને ખ્યાલ આવે છે કે જમા બાજુનો સરવાળો વધારે છે. તો હું પહેલાં જમા બાજુનો સરવાળો કરી દઈશ. 5,000 પ્લસ 4,000 પ્લસ 400 પ્લસ 4,000 અને પ્લસ આવશે 1,800 રૂપિયા. તો મિત્રો સરવાળો આવી રહ્યો છે 15,200 રૂપિયા. તો એ વધારે છે તો એ આપણે બંને બાજુ લખી દઈશું 15,200, 15,200. હવે એમાંથી હું ઉધાર બાજુના 8,800 માઇનસ કરી દઈશ એટલે મને તફાવત મળશે 6,400 જે આપણે અહીંયા લખવાનો થશે. બરાબર. હવે આપણે સરસ્વતીમાં જોઈએ તો સરસ્વતીમાં પણ મિત્રો એવું જણાઈ રહ્યું છે કે જમા બાજુનો સરવાળો વધારે આવશે. 4,000 પ્લસ 4,000 8,000 પ્લસ 320 અને પ્લસ 1,800. તો સરવાળો આવી રહ્યો છે 10,120. તો આ 10,120 આપણે બંને બાજુ લખી દઈશું અને એમાંથી હું ઉધાર બાજુના 4,500 માઇનસ કરી દઈશ તો તફાવત આવશે 5,620. અને ત્યારબાદ હવે મિત્રો લક્ષ્મીમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવે છે કે ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે. તો 3,000 પ્લસ 8,000 પ્લસ 700 અને પ્લસ 240 હું કરીશ તો મને સરવાળો મળશે 11,940. એ બંને બાજુ લખીશું અને એમાંથી જમા બાજુનો સરવાળો માઇનસ કરો મિત્રો તો 2,400 અને 900 એટલે 3,300. તો તફાવત આવશે 8,640 અને એ આપણે અહીંયા લખવાનો થાય. તો મિત્રો તફાવત જ્યાં સરવાળો ઓછો હોય ને ત્યાં લખવાનો થાય. બરાબર. હવે ચલો આ બધાની સામે શું લખવાનું થશે? તો અહીંયા 31/3/17 સૌથી પહેલાં હું તારીખ લખીશ. સામે લખવાનું થાય બાકી આગળ લઈ ગયા. બરાબર છે. બાકી આગળ લઈ ગયા એ આપણે અહીંયા લખી દઈશું બાકી આગળ લઈ ગયા. અને સેમ આ બાજુ પણ 31/3/17 અને આ થઈ જશે બાકી આગળ લઈ ગયા. રાઈટ. હવે મિત્રો હું તમને આના સિવાય એક બહુ મહત્વની વાત કરીશ. મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે જે તફાવત તમને અહીંયા આ સાઈડ મળ્યો હોય એને કહેવાય જમા બાકીને આ પણ જશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પણ જે તફાવત તમને આ મળ્યો છે 8,640 એને કહેવાય ઉધાર બાકી અને એ જશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આ તમારે ખાસ યાદ રાખવાનું. બરાબર. ઓકે, સો આ સાથે મિત્રો આપણે આજના સેશનમાં બહુ સરસ રીતે જે ખાસ કરીને મોટા દાખલા હતા કે જે તમારા બોર્ડ માટે આમ જોઈએ તો ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ છે પણ પૂછાવાના નથી, પણ એ આપણે જે આના પછીનું જે ચેપ્ટર છે ભાગીદારીના વાર્ષિક હિસાબો એના માટે આ દરેકે દરેક ખાતા તમારે બનાવવાના થશે. ને આ ખાતા એવા છે કે જે તમે 11મા ધોરણમાં નથી શીખ્યા. બાકીના જે બધા ખાતા આવશે ને વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, આ બધું તમે શીખી ગયા છો. પણ આ ખાતા તમારા માટે નવા છે. અપેક્ષા રાખું છું મિત્રો કે ઉદાહરણનો દાખલો તથા સ્વાધ્યાયનો દાખલા નંબર 11 ઈશા, સરસ્વતી અને લક્ષ્મીનો દાખલો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. રાઈટ. તમને દરેકે દરેક જે એના વ્યવહારોની અસર જે આપણે કરી અને જે છેલ્લે બાકીઓ શોધી એ બધું જ તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયું હશે.
મિત્રો હવે આ સ્વાધ્યાયમાં ભલે બાકીના દાખલા આપેલા છે પણ આપણે એની પ્રેક્ટિસ કરવાના નથી, કારણ કે જરૂર નથી કે આપણને બોર્ડમાં પૂછાવાના નથી. આ તો આપણને થોડું જે બીજું ચેપ્ટર છે વાર્ષિક હિસાબો એના માટે થોડું સહેલું રહે એના માટે થઈને આપણે આ થોડી પ્રેક્ટિસ છે અહીંયા કરી લીધી. તો આ સાથે મિત્રો આપણું અહીંયા પ્રકરણ નંબર 1 છે એ ટોટલી કમ્પ્લીટ થાય છે. રાઈટ. તમને હજી પ્રકરણ નંબર 1માં કોઈ વધારે ડાઉટ છે કે તમને કોઈ સ્પેસિફિક ટોપિક સમજવો છે કે તમારે કંઈ પણ એના વિશે મટીરિયલની જરૂરિયાત છે તો ડેફિનેટલી તમે મને વોટ્સઅપ મેસેજ પર જણાવી શકો છો, અહીંયા પણ કમેન્ટ કરીને જણાવી શકો છો. આઈ વિલ બી ઓલવેઝ વિથ યુ ટિલ ધ એન્ડ ઓફ યોર ઓલ ધ એક્ઝામિનેશન્સ. રાઈટ. તો આજ માટે અહીંયા આટલું જ. મને રજા આપશો. જલ્દીથી મળીશું આપણે નવા ચેપ્ટરમાં નવા સેશન સાથે. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.